નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સ્માર્ટફોન સહાય યોજના 2024 વિશે। અત્યારે હાલમાં ડિજિટલ યુગ છે। તાજેતરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ચેટ જીપીટી, ઓપન એઆઈ વગેરે ટેકનોલોજી આવી રહી છે। ત્યારે ગુજરાત સરકાર પણ રાજ્યના ખેડૂતો પણ ડિજિટલ બને તેવું ધ્યેય રાખ્યું છે। ડિજિટલ સેવાનો વ્યાપ વધારવા માટે ખેડૂતો દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવે તો સહાય આપવામાં આવશે। મિત્રો, આજે આપણે સ્માર્ટફોન સહાય યોજના 2024 વિશે માહિતી જાણીશું। મિત્રો, વિડીયો આગળ વધારીએ એ પહેલાં અમારી પ્રતિબિંબ ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં બેલ આઇકન છે તેના પર ક્લિક કરી દો, જેથી તમને અવારનવાર વિડીયોની માહિતી મળતી રહે। દેશમાં અને ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે। કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજીના ઉપયોગ થકી અવનવી તકનીક અપનાવી રહ્યા છે। આ તકનીકના ઉપયોગ દ્વારા ખેડૂતો પોતાની આવક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ડિજિટલ ટેકનોલોજી દ્વારા ખેડૂતો હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાતના ઉપદ્રવની માહિતી, નવી ખેત પદ્ધતિઓ તથા ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવી શકે છે, જેના માટે સ્માર્ટફોન ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે। જેને ધ્યાને રાખીને રાજ્યના કૃષિ વિભાગ દ્વારા સ્માર્ટફોન સહાય યોજના 2024 બનાવેલ છે। ખેડૂતો પોતાના સ્માર્ટફોન ઉપયોગ દ્વારા ખેતી વિષયક માટે ફોટોગ્રાફ્સ, ઈમેલ, SMS તથા વિડીયોની આપ-લે કરી શકે છે, જેનાથી રાજ્યના ખેડૂતો વધુ માહિતીસભર બને છે। જેને ધ્યાને લઈને ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો ડિજિટલ કેમેરા, મલ્ટીમીડિયા પ્લેયર, ટચ સ્ક્રીન, વેબ બ્રાઉઝર તથા ઇન્ટરનેટ કનેક્ટિવિટી વગેરે સુવિધા સાથેના સ્માર્ટફોન ખરીદી શકે છે। માટે સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। આ યોજના હેઠળ ₹6000ની સહાય આપવામાં આવે છે। સ્માર્ટફોન સહાય યોજનાનો હેતુ રાજ્યના ખેડૂતો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે અત્યંત જરૂરી છે। ખેડૂતો ડિજિટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે, રોગ જીવાત નિયંત્રણની તકનીક, ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલના ટેરવે મેળવે તે અગત્યનો હેતુ છે। આ હેતુસર ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો સહાય આપવામાં આવશે। સ્માર્ટફોન સહાય યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ। ખેડૂત લાભાર્થી જમીન ધરાવતો હોવો જોઈએ। ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે। સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતો આ ખેડૂત 8A દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારનો લાભ મળવાપાત્ર થશે। આ સહાય ફક્ત સ્માર્ટફોન ખરીદી માટે જ રહેશે। સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડિવાઇસ, ઇયરફોન કે ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થશે નહીં। સ્માર્ટફોન સહાય યોજના 2024માં મળવાપાત્ર લાભ આ સહાય યોજનામાં લાભાર્થીઓની મોબાઈલની ખરીદી પર સહાય મળશે। હવે આ યોજના હેઠળ સહાયની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે। જેમ કે અગાઉ 10% સહાય મળતી હતી, જે હવે 40% સહાય મળશે। ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોનમાં 15000 સુધીના સ્માર્ટફોન પર સહાય મળવાપાત્ર થશે। ખેડૂત સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સુધી અથવા ₹6000 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળશે। દાખલા તરીકે કોઈ ખેડૂત 8000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના 40% મુજબ 3200ની સહાય મળશે, અથવા કોઈ ખેડૂત 16000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો 40% લેખે 6400 થાય, પરંતુ નિયમો અનુસાર 6000ની સહાય મળવાપાત્ર થશે। આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે। સ્માર્ટફોન સિવાય અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ, ઇયરફોન, ચાર્જર જેવા સાધનોનો સમાવેશ થશે નહીં। સ્માર્ટફોન સહાય યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? ખેડૂત ખાતેદારની આધાર કાર્ડની નકલ, રદ કરેલ ચેકની નકલ, બેંક ખાતાની પાસબુક, સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ, મોબાઈલ IMEI નંબર, ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ। સ્માર્ટફોન સહાય યોજના 2024 હેઠળ ખરીદીના નિયમો આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કર્યા બાદ તાલુકા અમલીકરણ અધિકારી શ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે।
મંજૂર થયેલ અરજીઓની જાણ SMS, ઈમેલ કે અન્ય વ્યવસ્થા દ્વારા જાણ કરવામાં આવશે. આ યોજના માટે પસંદ થયેલા લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના આદેશથી દિન 15માં સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે. નિયત સમયમાં સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ લાભાર્થી ખેડૂતે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે. સહી કરેલ પ્રિન્ટ આઉટ સાથે અન્ય તમામ ડોક્યુમેન્ટ સાથે ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી પાસે જમા કરવાના રહેશે. સ્માર્ટફોન સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? સૌપ્રથમ પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટર પર ગૂગલ ઓપન કરીને આઈ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે. આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ ખોલવી. આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટમાં હોમ પેજ પર યોજના પર દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે. ઓફિશિયલ વેબસાઇટ પર યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે જેમાં ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે. જેમાં ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના 2024 યોજનામાં અરજી કરો તેના પર ક્લિક કરીને નવું પેજ ખોલવાનું રહેશે. જો તમે આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર અગાઉ કરેલું હોય તો હા સિલેક્ટ કરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન નથી કર્યું તો ના કરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ દ્વારા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને કેપ્ચા ઇમેજ નાખવાની રહેશે. લાભાર્થી ખેડૂત દ્વારા આઈ ખેડૂત પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ના પસંદ કરીને ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂત લાભાર્થી દ્વારા સ્માર્ટફોન સહાય યોજનાની સંપૂર્ણ માહિતી પછી ચકાસણી કર્યા બાદ અરજી સેવ કરો તેના પર ક્લિક કરવાનું રહેશે. આ યોજનામાં ઓનલાઈન ભરેલી માહિતીને પૂરેપૂરી ચોકસાઈ કર્યા બાદ એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે. લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એકવાર કન્ફર્મ કર્યા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં. ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ કઢાવવાની રહેશે. મિત્રો, આ હતી સ્માર્ટફોન સહાય યોજનાની સંપૂર્ણ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપનો દિવસ શુભ રહે. આભાર. ધન્યવાદ.